હે ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો ને મજામાં જ રહેવા જોઈએ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને એક નવા કોન્ટેન્ટ સાથે. તો બધા મજામાં હશો. તો હું આવી ગયો છું કાજ વીટીઆઈ સેન્ટરે. તો ત્યાંનું હું તમને બતાવીશ કે કઈ રીતેનું બધી વર્કિંગ છે. અહીંયાથી બધા અલગ અલગ 3 કોર્સ છે. એસએમઓનું પ્રેઝન્ટેશન જુઓ, સિલાઈ કામને એવું બધું કરેલું હોય એ બધું બતાવે છે આપણને. આઈ થિંક માઇક યુઝ નથી કર્યો એટલે અવાજ એટલો ક્લિયર નહીં આવે. મસ્ત આખું આપણું કોન્ફિડન્સ છે ને પેલો આપણે ડેવલપ કરવા માટેનું છે ને આ બધી સ્કિલ આપણે આપવામાં આવે છે. જેમ કે આપણે સ્ટેજ પાવર ના હોય, સ્ટેજ પાવર આપણે બોલી ના આપતા હોય, એના માટેનું આપણે આખું સ્ટ્રક્ચર બધી શું કંઈક આપણે શીખવાડે છે. ત્યાં ઇલેક્ટ્રિશિયન અમારા ટ્રેડનું भार्गव भाई प्रेजेंटेशन आपे अर्थिंग और न्यूट्रल में कितने वोल्टेज आते हैं? इलेक्ट्रिक नहीं भाई, 2 થી 12 वोल्ट। किसी को नहीं आते? आप बता सकते हो? 2 થી 12 कैसे 12 वोल्टेज आते हैं? अपने घर पे अर्थिंग क्यों लगाना चाहते हैं? बेसिक नॉलेज है એટલે તમે થોડુંક નોટિસ કરજો. क्या? मनुष्य और प्राणी को सुरक्षा के लिए ભાર્ગવે તો બધાને ભરી લીધા હે. પહેલા ઇલેક્ટ્રિશિયન વાળાને પૂછ્યું, પછી એસએમઓ ને, પછી ઓલા બીપીઓ વાળાને, અત્યારે એસએમઓ વાળાને. सबसे पहले किस बिजली आई थी? बहुत ही अच्छा है, सच में मजा आ रहा है। 2 से 12 बाबा हिंदी नो हाल है બધું. करोगे तभी इंटरव्यू में जाके कुछ क्लियरली बोल पाओगे, अदरवाइज आप लोग एक भी शब्द नहीं बोल पाओगे। और फिर से एक बार जोरदार क्लैप हो जाए। ऐसे बाटली बात कर दो तो कुछ कर दिखाओ ऐसा, दुनिया करे आपकी जैसा। यहाँ जाकर अगर 2 से 12 बोलेंगे और ऐसा कर दिखाओगे तो आप लोगों को वैसे वापस नहीं करना है। यहाँ पे आके कर दिखाओगे तभी उनमें से सीखोगे। તો હું છું અત્યારે વીટીઆઈ કાજે. તો અહીંયા અમારે પ્રેક્ટિકલ ચાલુ હોય છે. આ બોર્ડનું સેટિંગ કરવાનું કે આપણે પીસી માટે, તો હવે એ કરીએ. આ જયભાઈ સેટિંગ કરે છે. કરી નાખજો. પેલા ખીલે લઈને થોડુંક ઠોકી દેવાનું દિવાલમાં, એટલે આરામથી જતું રહે ઢીલ. આવી રીતે થોડુંક હોલ જેવું થઈ જાય ને એટલે પછી ડ્રીલ મારી દેવો ને તો થઈ જાય. થઈ ગયું, હાવ ઇઝીથી થઈ ગયું. ફાઇનલ હવે ડ્રીલ થઈ ગયું હોય તો હવે સીધી પટ્ટી મારવાની છે. તો પટ્ટી મારે છે ભાઈ. હવે સીધું આ પ્લગ છે એમાંથી વાયર કાઢીને અહીંયા એક બીજો પ્લગ નાખવાનો છે. પ્લગ નાખી દઈએ એટલે વાયરિંગને બધું કરવાનું છે આખું અલગ. પીસી માટે અહીંયા આખું અલગ કનેક્શન કરવાનું હોય એટલે આખી બધી લાઇટને બધું આખું બંધ કરવું પડશે. કનેક્શન આખું હવે બંધ કરી પછી આખું વાયરિંગ કરશું ને પછી કમ્પ્લીટ ફાઇનલી ચાલુ કરશું.
સો હેલો ગાઈસ, અત્યારે હું વીડીએ સેન્ટરમાં છું અને અત્યારે અમે પ્રેક્ટિકલ રીતે મતલબ બોર્ડ અહીંયા ફિટ કરી રહ્યા છીએ. હું છું અને તમે તો અમને ઓળખો જ છો, બરાબર. આ અમારું સેન્ટર છે અને અત્યારે અહીંયા ઘણા બધા 3 બેન્ચ ચાલી રહી છે. એક છે બીપીઓ અને સાથે સાથે એસએમઓ. અહીંયા અમારું ઘણું બધું કામ ચાલી રહ્યું છે. આ અમારો ટ્રેડ છે, સામે સરનો ટ્રેડ છે. ધેટ્સ ઇટ. પ્લગનું વાયરિંગ થઈ ગયો. મેન સપ્લાયમાં જયભાઈ કનેક્શન આપે છે એટલે બોર્ડ ચાલુ થઈ જાય. દિવાલમાં નોટ તો બાકી મંડી ધ્રુજવા જોઈ લે છે ને પણ દામલીના અમારા ટ્રેડના વિદ્યાર્થીઓ જો બધાય. ઓહો, સ્માઈલ સ્માઈલ. આ કાળુભાઈ હા તે હાલી જા. બીજું જો, બીજી હોય તો મોટી મોટી જો. એમાં કવર મારવાનું. આ એસએમઓ નો ટ્રેડ છે. આ અમારો ટ્રેડ છે. આ અમારા ટીચર છે, સર અમારા. તો ફાઇનલી ગાઈસ, તો અમારું કનેક્શન થઈ ગયું છે. જો આખું કનેક્શન કમ્પ્લીટ થઈ ગયું. અહીંયાથી વાયર લેવાનો હતો ઉપરથી, ત્યાંથી લઈ આ પ્લગમાં નાખો. આ પ્લગમાં વાયર નાખી દીધો હતો. અત્યારે પ્લગ આખો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે. આમાં કનેક્શન લોડ જોડીએ તો ખબર પડે કે ચાલુ છે કે નહીં. એટલે એમ તો ચાલુ જ છે. અમે ટેસ્ટરથી ને કનેક્ટ કરી લીધું હતું એટલે ચાલુ જ છે કમ્પ્લીટ. તો ચાલો હવે ક્લાસમાં થોડું ઘણું અટેન્ડ કરીએ લેક્ચરને બધું. ગાઈસ, મેં તમને કીધું હતું કે હું વીટીએ આવીને એક બ્લોગ બનાવીશ. તો અત્યારે હું વીટીઆઈ છું કેમ કે પરમિશન મેં લઈ લીધી છે સરની. તો હવે જો આ વીટીઆઈ છે અમારી વોકેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. વીટીઆઈ જીએસસીએલ તરફથી છે. આપણે સૂત્રાપાડા એનું મેઇન સેન્ટર છે. એક 7 કે 8 એના અલગ અલગ વીટીઆઈના સેન્ટર છે. તો તમે બધે અહીંયાથી જરૂરથી મુલાકાત લેજો. જો કે સીએનસી, વીએમસી, મશીન ઓપરેટિંગ, પછી આપણે શું કે ઇલેક્ટ્રિક છે, બીપીઓ, એસએમઓ, પછી આપણે સિલાઈ કામ, પછી એસએમઓમાં આપણે સિલાઈ કામને લગતી દરેક પ્રકૃતિ તમને શીખવાડશે. ને આપણે બીપીઓ ટ્રેડ છે એમાં આપણે કોમ્પ્યુટરને લગતી તમારી બેઝિક માહિતી, જેમ કે આપણે કોમ્પ્યુટરમાં CCC ને એવું બધી કરતા હોય ને એનો બધો બેઝિક કોર્સ ને આમાં બધી આવી જાય છે. એટલે એવું જ છે ટૂંકમાં. આમ બધી આમ સારું છે પણ નોલેજ એક નંબર આપે છે તમને બધાને. અહીંયાથી જરૂરથી એકવાર મુલાકાત લેજો ને આવો એટલે તમે અહીંયા જ છે આપણે કોલેજ તરફ છે. અત્યારે તો હું કોલેજ તરફથી ઇન્ટર્નશીપ કરું છું. ના જો અમારે હે બધી એના સ્ટુડન્ટ અત્યારે બ્રેક પડી ગયો હતો, બધા બ્રેકમાં આવ્યા છે ટ્રેસ થવા. તો હવે અમારું પ્રેક્ટિકલ ને બધું બાકી છે તો એ કરી લઈએ. બધી લાઈવ કામ છે એ થોડું ઘણું. સો હેલો ગાઈઝ, અમે અત્યારે આવ્યા છીએ વીટીઆઈ. અમે પ્રોજેક્ટ બનાવીએ છીએ. તો આ અમારા છે મિત્રો જયભાઈ, રિયાઝભાઈ, ભાર્ગવ એન્ડ અશ્વિન. એન્જિનિયર ભાઈઓ છે. હા, અમારો હેલ્પરનો હોદ્દો છે એટલે અમે હેલ્પરમાં છે. આ બધા એન્જિનિયર છે એટલે એનો પગાર છે ને 50 રૂપિયા છે ને મારો 100 રૂપિયા છે. એટલે એ થોડોક એમ છે. જો કે ડિફરન્ટ એ શોર્ટ થઈ ગઈ. શોર્ટ જો અહીંયા શોર્ટ કરીને બેઠો. આ જો ઊંધું છે, બધી ભેગું કરી દે. હવે કનેક્શન પકડી જાય. ઉભો રે. લાલ થાય, પીળી થાય. લાલ ઈ બાવે ઉડાડી દીધી ભેગું થઈ ગયું પૂરું. ઉભો રે જો. એક સેકન્ડ હાઈટ થાય. બાપ રે બાપ. અહીં લે બે સ્વિચ કે ના. આવો અમારું પ્રોજેક્ટ છે. સ્માર્ટ સિટીનું ઇન્વેસ્ટિંગ કરવાની છે બધી. આપણે શું કે એમાંથી આપણે ઇલેક્ટ્રિક ડાયરેક્ટ બેટરી ચાર્જિંગનો ને બધા પોઈન્ટ હોય ને, આપણે પેટ્રોલ પંપની જગ્યાએ બેટરી ચાર્જિંગ ને બધી નાખી દીધું. શું કે આપણે સ્માર્ટ ઇન્વેસ્ટિંગ કરવાની છે ને આપણે કચરામાંથી ને વીજળી કઈ રીતે ઉત્પન્ન થાય એનું ઇન્વેસ્ટિંગ કરવાનું છે. આપણે વરસાદના પાણીને એકઠું કરી અને જે ફિલ્ટર કરી જે સારું પાણી હોય ને એને પીવા માટે ઉપયોગમાં લેવામાં આવે. અને જે ગંદુ પાણી હોય એને સાઈડમાં લઈ ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરી અને સિટીમાં દેવાની છે બધાને. એવી રીતે આપણો પ્રોજેક્ટ છે. તો તમે વિડીયોમાં એન્ડ સુધી રહેજો, તમને મજા આવશે. આ જોઈ લો. આપણે
એને તેમ છતાં પ્રોજેક્ટ કરે કે બધા મસ્તી કરે એ મને કંઈ ખબર જ નથી પડતી એમ. જો અહીંયા સિરિયસ મેટર કરે, અહીંયા મસ્તી કરે. તો ગાઈસ હું આવી ગયો છું ઘરે અત્યારે. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ સેક્શનમાં મને કહેજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હું એક છે ને ફૂલ વ્લોગ લાવવાનો છું VTI સેન્ટરને આખી હું એક્સપ્લેન કરી. તો એ વિડીયો તમે જરૂરથી જોવાનું ના ભૂલતા. ને એ વિડીયો મેં બનાવી જ લીધો છે. હું ટૂંક સમયમાં આઈ થિંક મારી એડિટિંગ એનું થોડુંક બાકી છે. હું એડિટિંગ કરીને એ વિડીયો હું અપલોડ કરીશ. તમે બધા જોજો ને એ વિડીયોમાં ખૂબ શેર કરજો. જેમ કે જેને કંપનીની જરૂર છે, જે અત્યારે બેરોજગાર ઘરે બેઠા છે, એ બધા માટે શું કે આપણે ટ્રેનિંગ આપશે અહીંયા VTI સેન્ટરે. અને ત્યાંથી જ જોબ માટે લગાડી દેશે બધાય. ત્યાંની ફૂલ ગેરંટી લઈ છે. અને જો તમે એમાં જવા માગતા હોય તો હું તમને કોન્ટેક્ટ નંબર ને બધી ડિટેલ પૂરી આપી દઈ ડિસ્ક્રિપ્શનમાં, ને તમે જોઈ લેજો જરાક. તો આ વિડીયો અહીંયા સુધી કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં કહેજો. અને વિડીયોને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.